શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશ દાસજી સ્વામીજીના પ્રેરણાથી તથા ગોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી ધૂળેટી પર્વ નિમિત્તે 3 માર્ચ 2026ના રોજ એટલે કે પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાની હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા 7 કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો દ્વારા દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે। હરિપ્રકાશ દાસજી સ્વામીના સાનિધ્યમાં અને કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી સહિત અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા લાખો સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે। આજે સવારે શણગાર આરતી બાદ ફૂલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે। આ પછી સંતોને રંગ લગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવશે। ત્યારે આ દિવસે મંગળા આરતી સવારે 5:30 કલાકે અને શણગાર આરતી સવારે 7 કલાકે કરવામાં આવશે। સવારે 7:30 થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં શ્રીમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેક સાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે। 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાશે। મંદિર પરિસરમાં 70 થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે। કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો ઉપર ઉડાડશે અને હોળી વધારે મનોરંજક બનાવવા માટે ઢોલિયો નાસિક ઢોલના તાલે ધૂમ મચાવશે। 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવશે। 10,000 ફુગા છોડવામાં આવશે। દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા માટે પધારશે। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા।